જેટલી દીકરીને શિખામણ દેવી હોય એટલી પિયરમાં આપી દો લગ્ન પહેલા, પછી એને દીકરીને એના પગ ઉપર ઊભી થવાનો મોકો આપો, એટલું યાદ રાખો. તો છોકરા વાજના ખરાબ નથી. આમાં બધું આવે હો મારા ભાઈ, નકરું મા બાપનું ના આવે. છોકરાઓ ખરાબ નથી, મારો કહેવાનો ભાવ. ગામડાની માલિકો પહેલા જમાનામાં ચૂલા હતા, હજી પણ આ લવારપુરમાં ચૂલા આવી છે. પાણી ગરમ કરે, રોટલા બનાવે, એમાં લાકડા નાખે બેનો, લાકડા હળગાવે. એમાં લાકડામાં આગ બુજાઈ જાય એટલે બેનો શું કરે ખબર છે? એક લોઠાની પાઇપ રાખી હોય, એનાથી ફૂંક મારે, ફૂંક એટલે ચૂલામાં થાય ધૂમ. સમજી ગયા? એ બેનો ફૂંક મારે ને ચૂલામાં લાકડા હળગવા માંડે, એની ફૂંક કેટલી ઝેરીલી છે. આ ગેસની શોધ બેનોની ફૂંકમાંથી થઈ. જોરથી ફૂંક મારે તો હુકા નહીં, લીલાએ હળગાવી નાખે મારા બાપ. જોજો. હવે આ લવારપુરમાંથી અમદાવાદમાં પૈણીને આવ્યું. હવે અમદાવાદમાં તો ચૂલા મળે નહીં, ગેસ મળે જોવા. એટલે પછી માને ફોન કર્યો, મમ્મી મમ્મી અહીંયા તો ચૂલા નથી, ગેસ છે, ફૂંક ક્યાં મારું? તો એની માં વળી શું કે બેટા રોજે રોજને ફૂંક કાઢી નાખવી, વોટો સડે. મમ્મી ફૂંક ક્યાં કાઢો? રોજ હાંજ પડે ને ભેગી થયેલી ફૂંક કાઢી નાખશે. પણ ક્યાં કાઢું મમ્મી? કે બેટા ચૂલો બેડરૂમમાં આવે. સમજો તો તાળી પાડજો કે સમજાઈ ગયો મને બધાને. તમે નહીં બેનું, તમે નહીં. તમારે તો ફૂંક મારવાની છે. આ ચૂલા હળગતા રાખવાના છે બેનું. આને ટાઢા ન પડવા દો. હાય તમને ટાઢા ન પડવા જોઈએ ચૂલા બાપ. ઓલી લોખંડની પાઇપથી ફૂંક મારતી હતી, આ તો ડાયરેક્ટ ફૂંક કાનમાં મારે. જેવો ઓલો બેડરૂમમાં આવ્યો નથી ત્યાં તો કોપ ભુવનમાં બેઠી હોય, મોઢું સડાયું હોય ને, આંખમાં ત્યાં ફોડાની ધાર થતી હોય ને, ત્યાં વળી ઓલો પૂછે હું થયું કોકી? ત્યાં તો કોકી હિબકા મંડે ભર્યો. બહેનોને પ્રાર્થના કરું છું, ચૂલાની ફૂંકથી લાકડા હળગતા હતા, પણ બેડરૂમની ફૂંકથી તો પરિવારો હળગી જાય છે. આવી ફૂંક મારવાની હાથ જોડીને બંધ કરો અને પરિવારોને ભેગા રહેવા દો, એટલી મારી તમને હાથ જોડીને બધાને પ્રાર્થના. સુધરી જાજો આજના કાર્યક્રમ પછી. ફૂંક મારતા હોય ન મારતા હોય એની સામે વાત નથી. કારણ કે માં
મા બાપને મુનશરીનો કાર્યક્રમ શું કામ કરવો પડ્યો? આ દુનિયાની તમામ વહુઓ અને સાસુઓ જો શાંત થઈ જાય ને જગતની માલિકો તો આ કાર્યક્રમ કરવો જ ન પડે મારા બાપ. પુરુષોની હાલત સેન્ડવીચ જેવી છે. નથી બાયડીને કઈ હકતા અને નથી માને કઈ હકતા. નથી માં સમજતી, નથી બાયડી સમજતી. માને સમજાવવા જાવ તો માં એમ કે તારે હવાની કઈ હવાની ઓલી લટીયા પટીયા વાળી આવી છે એને કઈ કેતો નથી. હવા બાયલા મારી પાસે આવ્યો છે માતું સમજ. બાયડીને સમજાવવા જાવ તો બાયડી કે તારી ડોહીને એટલી ઉંમરે હજી મોજ છોક કરવા છે. હું તો કાલે હવાની આવી છે. તારી ડોહીને સમજાવી હક પરથી તારી માને કે ને અરે માવડિયા ક્યાં જાય આ પુરુષ? માફ કરજો થોડું કડવું લાગે તો. બાધોમાં હંપીને રહ્યો, નહીતર બે બાધેમાં ત્રીજી ફાવે. ભલે મોડું સમજાય વાંધો નહીં. પછી કહો કે જોજો કેવું કરે છે. લે તમે વેચી દો ને બે 50-50%. હે બે માથા પછડાવો તો કોક ઓળી માથે હાથ ફેરવવા વાળી મળે. આવું ના કરો. સાસુઓને કહું શાંત થઈ જાઓ. પેલા સાસુને સમજાવું છું. સરકાર 58 વર્ષે ઇન્ડિયામાં રિટાયર કરે છે, પણ તમે 90 વર્ષ સુધી નિંદા કરવામાંથી રિટાયર નથી થતી. હા હોડિયું પાડોશમાં જઈને બેઠી નથી. સવિતાબેન ભગવાન બચાવે એવી બહુ ભટકાઈ ગઈ છે, એવી મળી ગઈ છે. તો શું છે? અરે બેન સોનું જાણીને લેવા તમારે કથીર નીકળું કથીર. શું થયું? અરે બેન હું કહું છોકરો હું જોઈ ગયો છે વહુમાં. વંશ કરી લીધો બેન, છોકરાને વંશ કરી લીધો. ખાલી મેલી વિદ્યા જાણતી લાગે છે. છોકરો દુકાનેથી આવે ને બેન એના રૂમમાં વયો જાય, એની વહુની સામે 1 કલાક એનું મોઢું જોઈને બેન. આપણા જમાનામાં તો આવું નહોતું. હજી ક્યાં વયું ગયું છે? ડોહા રાહ જોઈને બેટા જાઓ તમે એની પાસે છે. હે ખોટી વાત છે? છોકરોને વહુ 1 કલાક બેહે તો તમે 2.5 કલાક બેહો ને. હરીફાઈ કરો છોકરા સામે, ટક્કર લઈ જાઓ. તમારો પ્રેમ તો જૂનો છે. જૂનો હોય સારું. જેટલું જૂનું એટલું સારું. ચોખ્ખો જૂનો હોય તો ફૂલે અને બાકીની તમને ખબર છે. હા એવું ના કરો. વહુની નિંદા ના કરો. સોગંદ ખાવાથી વહુની નિંદા બાંધ. કેન્સલ વહુની નિંદા. હું એક જ તમને કહું છું, અડધી વાત કહું છું, અડધી સમજી જાજો. તમે વહુની નિંદા કરો છો કે છોકરો વહુની સામે જોઈને 1 કલાક વહુનું મોઢું જોઈને બેહે. હે તમારો છોકરો એની વહુને ન જુએ તો કોને જુએ? રમકડું તો તમે લઈ આવી દીધું ને રૂપાળું. પછી એટલી હદે તારી સાસુને પ્રેમ કરજે કે તારી સાસુના મોઢામાં ઉઠતા બેસતા તારું જ નામ આવે, એને કશું યાદ ના આવે. એટલી તારા પ્રેમમાં પાગલ બની જાય, ડૂબી જાય. ચા પછી હું તને રસ્તો બતાવીશ. નહીં મને વાત કરો તો કે પછી બસ 3 મહિના પછી તારા પ્રેમમાં પાગલ થાય પછી તો એને છોડી દેજે. કારણ કે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ પ્રેમ વિના જીવી શકતું નથી, લાગણી વિના જીવી શકતું નથી, એકલું જીવી શકતું નથી. હિન્દુસ્તાનની માલિકો લોકો કૂતરા પાળે છે અને અમેરિકા વિદેશમાં લોકો બિલાડી પાળે છે એકલતાને ખાળવાને માટે. અચ્છા, વકીલની સલાહ પ્રમાણે વહુ પોતાની સાસુને પ્યાર કરવા માંડી ગઈ. 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના પૂરા થયા. વકીલને થયું કે હવે એને કહું કે ધીસ ઇઝ રાઈટ ટાઈમ. તારી સાસુને એડ કર, એને નફરત કર. તારી નફરત સહન નહીં કરી શકે અને એનું મૃત્યુ થશે તો નિર્દોષ છૂટી જાય. પેલો વકીલને ઘરે ગયો.